पधारी पवन
ભાગવત મહાપુરાણ કી રાધારાણી સરકાર રવેજી માત કી જય. પરમ કૃપાળુ પરમાત્માના ચરણોનું ધ્યાન કરતા પરાશક્તિમાં જગદંબા રવેજીના ચરણોનું ધ્યાન કરતા બે ઘડી માટે રોજના ક્રમ અનુસાર હરિ નામનું કીર્તન કરીએ, વાણીને પવિત્ર કરતા ચિત્તને હરિના ચરણોમાં પરોવીએ. રોજના ક્રમ અનુસાર બે ઘડી માટે આવો એ હરિ નામનો નાદ કરીએ. Go
રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે દ્વારિકાનો નાથ ભજો રાધે દ્વારિકાનો નાથ ભજો રાધે રાધે ગોવિંદ ભજો રાધે રાધે ગોવિંદ ભજો રાધે નરસિંહનો નાથ ભજો રાધે ગોવિંદા મીરાબાઈનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે દ્વારિકાનો નાથ ભજો રાધે રાધે ગોવિંદ ભજો રાધે ભજો રાધે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો રાધે નરસિંહનો નાથ ભજો રાધે ગોવિંદા નરસિંહનો નાથ ભજો રાધે ગોવિંદા બોલે રાધારણી શરણારતી કૃષ્ણ કનૈયા ભાગવત મહાપુરાણ રવે આવડ માત પીઠાડ માત બિલેશ્વર મહાદેવ રાજબાઈ માત પંચદેવ ધામ ગુરુદેવ ભગવાન
હનુમાનજી મહારાજ ધરતી ગૌ માતા સનાતન ધર્મ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ પ્રથમ ભાગવત મહાપુરાણના ચરણોમાં સાદર કરતી પ્રેરણા. તદુપરાંત માં જગદંબા રવેચીના ચરણોમાં સાદર કોટી પ્રણામ. સર્વ નામી અનામી દેવી દેવતાઓના ચરણોમાં સાદર કોટી પ્રણામ. અદ્વૈત સર્વાત્માઓના ચરણોમાં સાદર કોટી પ્રણામ. પધારેલા સર્વ ભૂદેવ ગણોના ચરણોમાં સાદર કોટી પ્રણામ. બિરાજમાન સર્વ સાધુ સંતોના ચરણોમાં સાદર કોટી પ્રણામ. પધારેલા સર્વ ભગવાનના લાડીલા ભક્તોને હૃદયની અંદર બિરાજમાને પરમાત્માને સાદર કોટી પ્રણામ. व्यासपीठ की ओर से आप सभी भक्तों को जय श्री कृष्ण, जय श्री राम, जय जय श्री राधे. ओम नमो नारायण. परम आनंददायी परम आनंददायी परम कृपाळु मन बुद्धि ने पवित्र करनारो ભાગવત રૂપી ગંગાની અંદર થોડી ક્ષણો માટે બધી જ લૌકિક વાતોને મૂકી પરમ કૃપાળુ પરમાત્મા કરુણા વરુણાલય सच्चिदानंद घन के सत्य रूपी हरि की गाथा करिए. ભગવાનના સત્સંગનો આશ્રય કરીએ.
લૌકિક વાતોને મૂકી અન્યલૌકિક હરિની ગાથાનું વર્ણન શ્રવણ કરીએ. આપણે બધા જ જાણીએ છીએ કે સપ્તમ દિવસ અર્થાત કથાનો વિરામ દિવસ, 6 દિવસ પૂર્ણ થયા અને 7મો દિવસ અર્થાત થોડી ક્ષણોમાં હમણાં આ સપ્તમ દિવસ વિરામ થાય. એક સપ્તાહની આ ગાથા માં જગદંબાના ચરણોમાં સમર્પિત કરી પહેલા પણ કહ્યું કે અઠવાડિયું 7 વારનું આવે. આપણા જીવનમાં 7 દિવસ, અઠવાડિયું 7 વારનું. આ 7 દિવસનો ક્રમ બહુ અદ્ભુત છે બા. પરીક્ષિત મહારાજને પણ જે શ્રાપ લાગ્યો એ 7મે દિવસે કે તક્ષક નાગડ સદય તમારું મૃત્યુ થશે. ધન્ય છે પરીક્ષિત મહારાજ, જેમને ખબર તો છે કે આજથી 7 દિવસ ને આ 7 દિવસમાં હરિની મારે પ્રાપ્તિ કરવાની છે. એમાંથી 6 દિવસ વ્યતીત થયા ને આજે સપ્તમ દિવસ એ 7મો દિવસ. ભગવાનની કથા વિરામ થાય ત્યારે પૂરી નહીં. હજારો વર્ષોથી હરિની ગાથા ચાલી રહી છે. જે પૂરું થાય એનો પ્રારંભ ના થાય, જે પૂરું થાય એની શરૂઆત ના થાય, પણ જે વિરામ થાય એનો પાછો પ્રારંભ થાય. હરિની કથા ક્યારે પૂરી ના થાય, માત્ર વિરામ થાય. અહીંયા વિરામ થાય, બીજી જગ્યાએ ચાલુ થાય. હજારો વર્ષોથી આ ગાથા, હજારો વર્ષોથી આ ભાગવત થી ગંગા આમ ને આમ વહેતા આવે છે રહ્યા. પરમ પાવન પવિત્ર બનાવનાર, ભક્તિ જ્ઞાન વૈરાગ્યને જગાડનાર, પરમ આનંદદાયી ગંગા એટલે ભાગવત પી ગંગા. 6 દિવસથી આપણે બધા એની અંદર ડૂબકીઓ મારી રહ્યા છીએ. વિચાર કરીએ તો જાણે હમણાં જ કથાનો પ્રારંભ થયો. આનંદના દિવસો ક્યાં વ્યતીત થઈ જાય એની આપણને ખબર પણ રહેતી નથી. કાલના માધ્યમની અંદર આપણે બધાએ ખૂબ જ અદભુત હરિની કથાઓની જાણ કરી. દીકરાને પરણાવી એને આનંદ આવે એના પણ અદભુત આનંદ. ભગવાન દ્વારિકાધીશ ને મારો સમયના વિવાહની આપણા બધાએ જાણ કરી.
વિધિ વિધાનથી દ્વારિકાધીશ અને મારું રૂક્ષ્મણીના વિવાહ કરાવ્યા. માં જગદંબા રવેચીના સાનિધ્યમાં એ હરિના વિવાહની બધાએ જ્ઞાનથી કરી. અધર્મનો નાશ કરવા, ધર્મની સ્થાપના કરવા, ભક્તોની રક્ષા કરવા, સંતોનું રક્ષણ કરવા ભગવાન આ ધરા પર અનેકો અવતાર ધારણ કરી સંતો અને ભક્તોનું પરમાત્મા રક્ષણ કરે. જ્યારે જ્યારે ભીડ પડે ત્યારે ત્યારે હરિ પ્રગટ થાય. પ્રહલાદને ભીડ પડી, ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. નરસિંહ મહેતા ભગવાનનું ભજન કરે ને જ્યોતમાં હરિના દર્શન કરે. મીરાબાઈ ભગવાનનું ભજન કરે. તાથા થઈ થઈ રાસ કરતા કહેવાય કે હરિની અંદર ભળી જાય. ઝેરના કટોરા દેવામાં આવ્યા મીરાબાઈ, આ ઝેરના કટોરા પી જાઓ. એ અદ્ભુત ભક્તિ, ઝેરને પણ અમૃત બનાવી દે એવા પરમાત્મા. જ્યારે જ્યારે ભીડ પડે ત્યારે ત્યારે પ્રભુ અવતાર ધારણ કરે. આ ધરાને પાવન કરવા, આ ધરતી રૂપી ગૌ માતા પર કૃપા કરવા ભગવાન પુષ્ટિ પુરુષોત્તમ એ ગોકુળની ધરા પર કહેવાય થયા. અનેકો બાળ લીલાઓ કરી 11 વર્ષ અને 52 દિવસ પ્રારબ્ધ હતું ત્યાં સુધી રહ્યા ને તદુપરાંત કહેવાય કે ભગવાન 14 વર્ષ સુધી મથુરાની અંદર રહ્યા. અનેકો આક્રમણો થયા મથુરાથી. ભગવાન સર્વ મથુરા વાસીઓને કહેવાય સમુદ્રની અંદર સુવર્ણની નગરી બનાવી એ દ્વારિકા નગરીની અંદર બધાને સ્થાપિત કર્યા. કાલે બધાએ આપણે આ ગાથાઓને વિસ્તારથી વર્ણન કરી. દ્વારિકા નગરીની અંદર કહેવાય કે ભગવાને પ્રથમ વિવાહ મારું રૂક્ષ્મણી સાથે કર્યા ને આપણે બધાએ વિધિ વિધાનથી એ વિવાહની જાહેરાત કરી. કહેવાય કે હવે જગતપતિ એ જગદીશ ભગવાન કૃષ્ણ ગૃહ ધર્મની અંદર કહેવાય કે પગલા માંડે ને ભગવાનના પ્રથમ વિવાહમાં રૂક્ષ્મણી સાથે થયા. આમ તો ભગવાનના મુખ્ય અષ્ટ પ્રાણીઓ અને ભગવાનના બીજા વિવાહ કહેવાય કે માં જાંબવતી સાથે થયા. અને આ બાજુ પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજના ચરણોમાં બેઠા અને હે બાપજી
ભગવાનની મુખ્ય અષ્ટપટ રાણીઓ પણ હરિને વિસ્તારથી ગાતા આપણે કહો કે ભગવાનના બીજા વિવાહ માં જાંબુવતી સાથે કેવી રીતે થયા ન્યા બાજુ સુતજી મહારાજ 88,000 ઋષિ મુનિઓને ગાથા શ્રવણ કરાવે કે દ્વારિકાના રાજા એ દ્વારિકાધીશ સુવર્ણ નગરી અને દ્વારિકા નગરીની અંદર એક સત્રાજીત નામનો યાદવ આ સત્રાજીત એટલો ભગવાન સૂર્ય નારાયણનો અનન્ય ભક્ત ને આ સત્રાજીત ઉપર ભગવાન સૂર્ય નારાયણની એવી કૃપા થઈ કે ભગવાન સૂર્ય નારાયણે એક સીમાંતક મણી આ સત્રાજીતને આપ્યો અને આ સીમાંતક મણી કેવો તો કે રોજ સવા ભાગ સોનું આપે ભગવાન સૂર્ય નારાયણની કૃપાથી એ સત્રાજીતને સીમાંતક મણી મળી પણ આ બાજુ એક દિવસ દ્વારિકાધીશને ખબર પડી કે સત્રાજીત પાસે સીમાંતક મણી રહેલો છે જે રોજ 8 ભાગ સોનું આપે અને જો રાજગૃહમાં પધરાવે તો પ્રજાને આનો લાભ મળે દ્વારિકાધીશે ઠરાવ રાખ્યો કે સત્રાજીત તારી આ મણી તું રાજગૃહમાં પધરાવ તો આનો સર્વ પ્રજાને લાભ મળે પણ સત્રાજીત ભગવાનને ના પાડી દે કે ના મહારાજ એની અંદર એક દિવસ બન્યું એવું કે સત્રાજીતનો નાનો ભાઈ પ્રસેન એ સીમાંતક મણીને ડોકમાં બાંધી અને રંગની અંદર જાય સીમાંતક મણીને જ્યાં ડોકમાં બાંધી જંગલમાં જાય કરી સત્રાજીતના ભાઈ પ્રસેનને ફાડીને ખાય પ્રસેનને મારી નાખ્યો ને ડોકમાં રહેલો સીમાંતક મણી એ રીંછ પોતાની ગુફામાં લઈ ગયો આ બાજુ સત્રાજીતે જોયું કે સીમાંતક મણી નથી અને સત્રાજીત રાજાએ ભગવાન દ્વારિકાધીશ પર ખોટો આક્ષેપ નાખ્યો આખા દ્વારિકાની અંદર દ્વારિકાધીશ ઉપર ખોટો આરોપ નાખવામાં આવ્યો કે મારી સીમાંતક મણી દ્વારિકાધીશ ચોરી કરી ગયા ખોટો આક્ષેપ ભગવાન ઉપર લાગ્યો જગદીશને પહોંચાય વાલા જગતને નહીં જગતપતિને પહોંચાય આ જગતને નહીં ભગવાન ઉપર જો ખોટા આક્ષેપ આવતા હોય ઘણી વખત જીવનમાં કઈ વાત ના હોય ગુનો ના હોય પણ જીવ ઉપર ખોટો આક્ષેપ આવે બધાને પહોંચાય દ્વારિકા જગતને નહીં
ગોરાના મોઢે ગેરણું બંધાય પણ જગતના મોઢે નહીં. ગમે એટલું જગતમાં કરીએ પણ ક્યાંક ને ક્યાં જેવી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવો માણસ હોય એવું એને દેખાય. એક વખત બાપ દીકરો એક ઘોડો લઈને કહેવાય કે ગામો ગામ નીકળ્યા. દીકરાને ઘોડા ઉપર બેસાડ્યો. બાપાએ ઘોડાની લગામ જાલી અને કહેવાય કે ચાલતા ચાલતા નીકળ્યા. એક ગામમાં પહોંચ્યા ને બે પાંચ ગામના લોકો કહેવા લાગ્યા, મહારાજ આવડો નાનો દીકરાને ઘોડા ઉપર બેસાડ્યો ને આવડો ઘેડો બાપ હાલીને જાય અને જ્યાં શબ્દો સાંભળ્યા દીકરો નીચે ઉતર્યો, બાપને ઘોડા ઉપર બેસાડ્યા. ત્યાંથી ચાલતા થયા બીજા ગામની અંદર આવ્યા ને જ્યાં બે પાંચ લોકોએ જોયું પાંચ લોકો વાતો કરવા લાગ્યા, મહારાજ આવડો ઘેડો બાપ ઘોડા ઉપર બેઠો આવડા દીકરાને હલાવી રહ્યા છે. જ્યાં શબ્દો સાંભળ્યા બાપ પણ ઘોડામાંથી નીચે ઉતરી ગયા. બંને બાપ દીકરો હાલી અને ઘોડાને લઈને ત્યાં ગયા. ત્રીજા ગામ પહોંચ્યા. ત્યાં બે પાંચ લોકોએ જોયું ને બે પાંચ લોકો કહેવા લાગ્યા, મહારાજ ઘોડા ઉપર બેસવું જ નથી તો ઘોડો લીધો શા માટે? જ્યાં આ શબ્દો સાંભળ્યા બંને બાપ દીકરો ઘોડા ઉપર બેસી ગયા. ત્યાંથી થોડા આગળ વધ્યા. એ પાંચ લોકોએ જોયું કે બંને બાપ દીકરો ઘોડા ઉપર ને ત્યાં પાછા જગતના લોકો કહેવા લાગ્યા કે આ બાપ દીકરાને જરાય દયા નથી, ઘોડા ઉપર બેસીને જાય રહ્યા છે. કહેવાનો ભાવાર્થ એટલો જ છે વાલા કે જગદીશને પહોંચાય, જગદીશને રાજી કરી શકાય પણ આ જગતને નહીં. માણસ નીચું જોઈને ચાલે તો કે ભગવાને આખું આપી તોય ઊંચું જોતો નથી. ઊંચું જોઈને માનવ ચાલે તો જગતના લોકો કહે કે વાલાને અભિમાન તો જો. એટલો અભિમાની થઈ ગયો કે નીચે જોતો પણ નથી. આંખો બંધ કરીને ચાલે તો કહે ભગવાને આંખો આપી પણ આંખો જોઈ નહીં રહ્યો. બધાને પહોંચાય પણ જગતને નહીં. જગત પતિને રાજી કરવા બહુ સહેલા છે પણ આ જગતને નહીં. જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. તમે ગમે એટલું સારું કરો પણ જેવી જેની મતિ જેવી જેની દ્રષ્ટિ એવી ક્યાંક ને ક્યાંક કૂચ કાઢ્યા જ કરે. ગમે એવું સત્કાર્ય થઈ રહ્યું હોય પણ ગામમાં બે પાંચ લોકો તો એવા હોય કે સત્કાર્યની પણ ટીકા કરે, સાધુ સંતોની પણ ટીકા કરે. પણ આગળ આપણે જોયું કે મહારાજ જીવન રૂપી મંથનની અંદર સત્કાર્ય કરો એટલે પ્રથમ વિષ નીકળે. એ વિષને કંઠમાં ધારણ કરો
એટલે કહેવાય કે મથાન રૂપી ભક્તિમાં અમૃતની પ્રાપ્તિ થાય. જગતના લોકો ટીકા કરે અને તમે તો ભક્તિમાં અટકી જાઓ તો અમૃત રૂપી હરિની પ્રાપ્તિ ક્યારેય ન થાય. માટે જગત ભલે ટીકા કરે, નિંદા કરે, એ વિષને કંઠમાં ધારણ કરી લક્ષ્ય હરિ તરફ રાખી કે મારે તને જોવું છે ને તારે મને દેખાવું નથી. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. આજ કરી લઈએ ફેસલો કા તું નહીં કા હું નહીં. આવો નિર્ધાર કરીએ જીવનમાં ત્યારે હરિની પ્રાપ્તિ થાય. ને કહેવાય કે દ્વારિકાધીશ ઉપર ખોટો આક્ષેપ લાગ્યો અને એ જ સમયે ભગવાન દ્વારિકાધીશને ખબર પડી. દ્વારિકાધીશ જંગલની અંદર જાય, સત્રાજીતના નાના ભાઈને મરેલો જોયો. ત્યાંથી થોડાક આગળ વધ્યા. એક ગુફામાં જ્યાં ભગવાન ગયા અને કહેવાય કે જામવંત નામના રીંછ એ સ્યમંતક મણીને પોતાની દીકરી જામવતીના હાથમાં રમવા આપી અને ભગવાને જ્યાં સ્યમંતક મણી જોઈ જામવતજી મહારાજ સાથે યુદ્ધ કર્યું. અનેકો દિવસો સુધી યુદ્ધ ચાલ્યું. ભગવાનના દર્શન કર્યા. ત્યાં તો મારે મહારાજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન નારાયણ અનેક સમયે કહેવાય કે જામવંતજી મહારાજ દ્વારકાધીશના ચરણોમાં પડી ગયા અને સ્યમંતક મણી ભગવાનને આપી. પણ એની સાથે સાથે જામવંતજી મહારાજ કહે, પ્રભુ મારી એક દીકરી જામવતી એના વિવાહ તમારી સાથે કરાવવા તમે એનો હાથ ગ્રહણ કરો. અને જામવંતજી મહારાજે કહેવાય કે ભગવાન દ્વારિકાધીશના હાથમાં એક સ્વયંતક મણી રાખ્યો અને બીજા હાથમાં મા જામવતીનો હાથ આપ્યો. આ રીતે ભગવાનના બીજા વિવાહ થયા મા જામવતી સાથે. ભગવાન સ્યમંતક મણીને લઈને આવી સત્રાજીત રાજાને આપ્યા. વાલા, મારી ઉપર ખોટો તે આક્ષેપ નાખ્યો. લે આ તારી સ્યમંતક મણી. ને સત્રાજીત રાજાને ખબર પડી કે દ્વારિકાધીશ ઉપર ખોટો આક્ષેપ નાખ્યો. અને એ સમયે ભગવાન દ્વારિકાધીશ પાસે ક્ષમા યાચના માગે કે જેના રાજ્યમાં રહેવું એની સાથે વેર, પાણીમાં રહીને મગર મસ્તી વેર ના થાય. સત્રાજીત બહુ બુદ્ધિમાન રાજા. સત્રાજીત કહે કે મહારાજ, હવે આ સ્યમંતક મણી તમે રાખો, પણ એની સાથે સાથે મારી દીકરી સત્યભામાનો પણ હાથ ગ્રહણ કરો. કે દીકરી દઈએ અને વેવાઈનો સંબંધ બાંધીએ તો વેર પણ જાય, સંબંધ ગાઢ બને. ને કહેવાય કે ભગવાનના ત્રીજા વિવાહ માં સત્યભામા સાથે થયા. તદુપરાંત ભગવાનના ચોથા વિવાહ માં મિત્રવિંદા સાથે થયા.
પાંચમા વિવાહ માં સત્યા સાથે થયા, છઠ્ઠા વિવાહ માં ભદ્રા સાથે થયા, સાતમા વિવાહ માં કાલિંદી સાથે થયા અને આઠમા વિવાહ માં લક્ષ્મણા સાથે થયા. ભગવાનની મુખ્ય અષ્ટપટરાણીઓ સાથે પ્રથમ વિવાહ થયા. ને તે સમયે પરીક્ષિત રાજા પ્રશ્ન કરે, બાપજી અમે તો સાંભળ્યું છે કે ભગવાન દ્વારિકાધીશ રાજા ધર્મરાજ એમના વિવાહ 16,108 રાણીઓ સાથે થયા. 16,100 રાણીઓ સાથે ભગવાનના વિવાહ કેવી રીતે થયા? અને એ સમયે દેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગાથાનું વર્ણન કરાવે કે બેટા રાજન, ભૌમાસુર નામનો એક રાક્ષસ જેણે પોતાના કેદખાનામાં 16,100 કન્યાઓને કેદ કરીને રાખી. નગરમાં જે સુંદર લાગે, સુશોભિત લાગે એ કન્યાનું હરણ કરી ભૌમાસુર રાક્ષસ પોતાના કેદખાનામાં કેદ કરી મૂકે. આ બાજુ દ્વારિકાની અંદર દ્વારિકાધીશને એક દિવસ એવી ખબર પડી કે ભૌમાસુર નામનો રાજા બધી જ કન્યાઓને કેદખાનામાં કેદ કરી છે. ભગવાન દ્વારિકાધીશ કહેવાય કે ભૌમાસુર સાથે યુદ્ધ કરે. ભૌમાસુરનો ભગવાને વધ કર્યો અને 16,100 કન્યાઓને કેદખાનામાંથી મુક્ત કરી અને કહ્યું કે વાલી, હવે તમે તમારે ઘેર જાઓ. તમારા ભાઈઓ, તમારા માતા પિતા તમારી રાહ જોઈ રહ્યા હશે. બધી જ કન્યાઓ ઘરે ગઈ, પણ એ જ સમયે કહેવાય કે કોઈ કન્યાને એમના ઘરવાળાઓએ આવવા ના દીધી, સ્વીકાર કર્યો નહીં. કે ઘણા સમયથી તમે ભૌમાસુરના કેદમાં છો, માટે જગત તમને કલંકિત કરે, અમે તમારો સ્વીકાર હવે કરી ના શકીએ. અને 16,100 રાણીઓ ભગવાનને કહે કે પ્રભુ, તમે અમને કેદખાનામાંથી તો છૂટા કર્યા, પણ ઘરવાળાઓએ અમારો ધિક્કાર કરી દીધો. ઘરવાળાઓએ અમારો સ્વીકાર કર્યો નથી. ને દર ભટકવું આના કરતા તો અમે કેદમાં જ સારા હતા. અને એ સમયે કહેવાય કે જેનો જગત સ્વીકાર ના કરે એનો સ્વીકાર પરમાત્મા કરે. સોળ 16,100 એ કન્યાઓ દર ભટકતા ભગવાનને પ્રાર્થના કરે ને કહેવાય કે હરી, જગત તમારો સ્વીકાર નહીં કરે. જગત જ્યારે ઠોકર મારે ત્યારે આ જીવ ભગવાન પાસે જાય. અને કન્યાઓનો કોઈએ સ્વીકાર ના કર્યો. ત્યારે હરિએ કહ્યું કે કન્યાઓ, જેનો સ્વીકાર આ જગત ના કરે એનો સ્વીકાર હું કરું. અને એ સમયે દ્વારિકાધીશે કહેવાય કે 16,100 રાણીઓ સાથે ભગવાને વિવાહ કર્યા.
ભગવાને કૃષ્ણ અવતારની અંદર ગોપીઓને સ્ત્રીઓને બહુ માન આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણ 16,100 એ સ્ત્રીઓને રાણીઓને પોતાની રાણીઓ બનાવે. જગતની અંદર બધા જ દેવો વાલા લાગે, પણ જેટલી મારી ગોપીઓને મારી માવડીઓને ભગવાન કૃષ્ણ વાલા લાગે એવા જગતમાં બીજા કોઈ દેવ વાલા ના લાગે. જ્યાં જોવો ત્યાં ગામો ગામ ગોપી મંડળ. ભગવાન કૃષ્ણની કથા હોય ને ત્યાં મારી ભાવડીઓ કે ગોપીઓ ના હોય એવું ક્યારે ન બને. વડીલોને ભાવ હોય પણ એના વિશે ભગવાન કૃષ્ણમાં કોઈને ભાવ હોય તો એ મારી ભાવડીઓ. કારણ કે ભગવાન કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ અવતારની અંદર ભગવાન એ ગોપીઓને સ્ત્રીઓને બહુ સમજ્યા છે. જગત તેને ઠકરાવે અને પરમાત્મા સ્વીકારે ને કહેવાય કે ભગવાને 16,100 રાણીઓ સાથે વિવાહ કર્યા અને ભગવાનના કુલ વિવાહ 16,108 રાણીઓ સાથે થયા. દ્વારિકા નગરીની અંદર ભગવાનનો પ્રભાત ધર્મ ચાલે. બધી જ રાણીઓ સાથે ભગવાન આનંદ આનંદ એ દ્વારિકા નગરીની અંદર વિહાર કરે. એક એક રાણી 10 દીકરા થયા. ભગવાનનો પરિવાર એનું વંશ એટલો વિશાળ બન્યો. બધા જ મથુરા વાસીઓ, બધી જ પઠાણીઓ દ્વારિકાધીશ એ દ્વારિકા નગરીની અંદર આનંદ આનંદ પોતાના પ્રવાસ ધર્મની અંદર કહેવાય કે આગળ વધે. એક દિવસ દેવળથી નારદને એમ થયું કે લાવો ભગવાનના પ્રવાસ ધર્મની ઝાંખી કરી આવીએ. અને દેવળથી નારદ કહેવાય કે ભગવાનના પ્રવાસ ધર્મની ઝાંખી કરવા આવે. જ્યાં જ્યાં જોવે ત્યાં હરિના દર્શન થયા. રૂક્ષ્મણીના કક્ષમાં ભગવાન કહેવાય કે સંવયન કરી રહ્યા છે. માં રૂક્ષ્મણી ચામડ ધોરી રહ્યા છે. સત્યભામાના કક્ષમાં જોયું ભગવાન બાળકો સાથે રમી રહ્યા છે. જામવતીના કક્ષમાં જોયું ભગવાન વડીલો સાથે આનંદ કરી રહ્યા છે. દેવળથી નારદ જે કક્ષમાં જાય એ કક્ષમાં ભગવાન અનેકો એ પોતાના સ્વરૂપની ઝાંખી કરતા દેવળશ્રી નારદ આનંદ આનંદથી ધન્ય થયા. બધી જ રાણીઓના દર્શન કરી ભગવાનના દર્શન કરી અને કહેવાય કે નારાયણ નારાયણ કરતા પાછા પરિભ્રમણ કરવા નીકળી ગયા. આવા જ હવે ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગે. 5 પાંડવો રાજકુલ યજ્ઞ કરે. ભગવાને પ્રથમ આ બાજુ શિશુપાલનો વધ કર્યો, દંતવક્રનો વધ કર્યો. રાજકુલ યજ્ઞ કરે ને પાંડવોની અંદર કહેવામાં આવ્યું. સહદેવ મહારાજ બોલ્યા કે વાલા, આ રાજકુલ યજ્ઞમાં અગ્ર પૂજા હોય તો ભગવાન દ્વારિકાધીશ,
અને એ સમયે કહેવાય કે આ બાજુ શિશુપાલ ભગવાનને ગારો દેવા લાગ્યો કે આ ગોવાળિયાની અગ્ર પૂજા ના હોય, જે કોઈની સ્ત્રીનું હરણ કરી જાય એની અગ્ર પૂજા ના હોય. ભગવાનને ગારો દેવા લાગ્યો અને કહેવાય કે 99 ગારો આપી સોમી ત્યાં ગાર દીધી, ભગવાનની નિંદા કરી. અને એ સમયે ભગવાન પોતાના દર્શન ચક્રથી શિશુપાલનો વધ કરી દંતવક્રનો વધ કર્યો. અહીંયા જય અને વિજયનો અવતાર પૂર્ણ થયો ને જય અને વિજય કહેવાય કે ભગવાનના ધામની અંદર પાછા પહોંચ્યા. આ બાજુ રાજકુળ યજ્ઞની અંદર અગ્ર પૂજા દ્વારિકાધીશની કરાવી. સાધુ સંતો આવ્યા. ભગવાન દ્વારિકાધીશ સાધુ સંતોની સેવા કરે, લીધેલા પ્રસાદના પકવાડા ઉપાડે. રાજકુળ યજ્ઞ આ બાજુ સંપન્ન કરાવે ને પરીક્ષિત રાજા કહે, બાપજી આ બધી ગાથાઓને તો અમે શ્રવણ કરી, પણ અમે સાંભળ્યું છે કે ભગવાનનું એક નામ દીનબંધુ ને આ દીનબંધુ ભક્ત વત્સલ ભગવાનની એ ગાથા વર્ણન શ્રવણ કરાવો કે ભગવાને પોતાના કોઈ મિત્ર ઉપર કૃપા કરી હોય ને જેનું નામ દીનબંધુ પડ્યું હોય. ને સુખદેવજી મહારાજ કહેવાય કે આ બાજુ ભગવાન ભક્ત વત્સલ દીનબંધુ ભગવાન કૃષ્ણ અને સુદામાની ગાથા શ્રવણ કરાવે. પણ આવો એ પહેલા બે ઘડી માટે હરિનામનો નાદ કરતા. राधे राधे राम से मिला, राधे 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 श्याम से मिला, श्याम से मिला रे गोपाल से मिला, श्याम से मिला रे कन्हैया से मिला रे. કવિ બાવાને ક્ષણો માટે તાળી बोलो राधे 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 श्याम से मिला रे. राधे 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 श्याम से मिला रे. श्याम से मिला रे कन्हैया से मिला रे. श्याम से मिला रे कन्हैया से मिला रे. बोलो राधे 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 श्याम से मिला रे. बोलो राधे 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 श्याम से मिला रे. કવિ બાવાને ए श्याम से मिला रे गोपाल से मिला रे. श्याम से मिला रे गोपाल से मिला रे. ओ राधे 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 श्याम से मिला. राधे 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 श्याम से मिला रे.
श्याम से मिला दे, श्याम से मिला दे।